નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર. આજે આપણે આ વિડિયોની અંદર બહુ સરસ એવો અને મહત્વનો ટોપિક જોવાના છીએ, જે ધોરણ 10 નો છે, સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. આની અંદરનો આપણે બહુ મહત્વનો ટોપિક જોવાનો છે. હવે આગળ આપણે બે વિડિયોની અંદર આર્થિક વિકાસ શું છે, પછી આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત, આ બે વિડિયોની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર છે. હવે આપણે આજે આ ત્રીજા વિડિયોની અંદર આપણે આજે બહુ મહત્વનો ટોપિક અને બોર્ડની અંદર પૂછાય એવો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી એની આપણે સરસ એવી ચર્ચા કરવાની છે અને સમજવા જેવો પોઈન્ટ છે છોકરાઓ, બહુ મજા આવશે તમને સમજવાની. બરાબર. અને અહીંયાથી આ ચેપ્ટરમાંથી પ્રશ્નો નીકળે છે વારંવાર. બરાબર. એવો પોઈન્ટ આપણે આજે સમજવાનો છે. તો વિડિયોને બને ત્યાં સુધી સ્કીપ ન કરતા અને તમારા મિત્રો સુધી પણ શેર કરો, જેથી કરી અને તમને માર્ક આવે ને એને માર્ક આવે, એટલે થોડું પુણ્ય પણ સાઈડમાં મળતું જાય આપણને. બરાબર છે. આજે આપણે બહુ સરસ એવા ટોપિકની ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો સૌથી પહેલા તો આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરી દો, જેથી કરી અને એને પણ ભણવું હોય તો એ પણ ભણી શકે. બરાબર. આજે આપણે ચેપ્ટર 15 ની અંદર આર્થિક વિકાસ છે એનો આપણે એક ટોપિક જોવાનો છે, જેનું નામ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ. હવે જો બે પ્રકારના દેશ હોય, કોઈ બી દેશ છે, કોઈ પણ દેશનું અર્થતંત્ર એ બે પ્રકારનું હોય, કાં તો એ વિકાસશીલ હોય કાં તો એ વિકસિત હોય. જો બે શબ્દ છે, વિકાસશીલ અને વિકસિત. આ બે શબ્દમાં બહુ માઇનોર ડિફરન્સ છે, બહુ વધારે ડિફરન્સ નથી. બરાબર. પણ એ માઇનોર ડિફરન્સ છે ને એવો ડિફરન્સ છે કે જો તમે એના ઉપર વધારે કામ કરવા મળે ને કોઈ દેશ, બરાબર, એટલે ઓટોમેટિકલી એનું છે આખું સ્થાન ચેન્જ થઈ જાય. બરાબર છે. એવા જ અર્થતંત્રની ચર્ચા આપણે જોઈએ તો એમાં બે અર્થતંત્ર હોય છે આપણી પાસે, તો કે એક છે વિકસિત અર્થતંત્ર અને એક છે વિકાસશીલ અર્થતંત્ર હોય છે. હવે ક્વેશ્ચન આપણને અહીંયા એ થાય કે સાહેબ વિકાસશીલ અને વિકસિત આ બંને વચ્ચે તફાવત હું કેવી રીતે કાઢું? મને કેમ ખબર પડશે કે આ વિકસિત છે ને વિકાસશીલ છે? બરાબર. તો એની વચ્ચે એક માઇનોર સરસ એવો ડિફરન્સ છે. બરાબર. હાવ નાનકડો ડિફરન્સ છે. ઈ ડિફરન્સ છે માથાદીઠ આવક. શું છે? માથાદીઠ આવક. હવે આપણે જ્યારે ફર્સ્ટ વિડિયો મેં તમને મોકલાવ્યો હતો, જે યુટ્યુબમાં મૂક્યો હતો, એની અંદર આપણે માથાદીઠ આવકની ચર્ચા કરી હતી. એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય જે કુલ આવક હોય છેદમાં દેશની કુલ વસ્તી, એ બેનો તમે ભાગાકાર કરો ને એટલે શું મળે? માથાદીઠ આવક મળે. એક એક વ્યક્તિ કેટલા રૂપિયા કમાય છે. બરાબર. એને માથાદીઠ આવક કહેવાય. તો કોઈ પણ દેશ છે ને એ વિકસિત છે કે વિકાસશીલ છે, એ કેના આધારે ખબર પડશે? તો કે ઈ ખબર પડશે આપણને માથાદીઠ આવકના આધારે ખ્યાલ આવે આપણને. બરાબર છે. હવે માથાદીઠ આવકના આધારે વિશ્વ બેંકે એક સરસ એવો રિપોર્ટ આપ્યો છે કે વિકાસશીલ એટલે શું ને વિકસિત શું, એ સરસ એવી વ્યાખ્યા આપી છે. તો શું કીધું? વિશ્વ બેંકના અહેવાલ મુજબ $735, કેટલા? $735 કરતા ઓછી માથાદીઠ આવક હોય તો ઈ દેશને કેવો દેશ કહેવાય? તો કે એને કહેવાય વિકાસશીલ દેશ કહેવાય. શું કહેવાય એને? વિકાસશીલ. એટલે હજી ખુદ વિકાસ કરવાનો એને બાકી છે, તો ધીરે ધીરે હજી ત્યાં કામ ચાલુ છે. બરાબર. ઈ દેશને કેવો કહેવાય? વિકાસશીલ. તો એની શું ખાસિયત હશે? તો કે એની આવક છે, માથાદીઠ આવક એ કેટલી હશે? $735 કરતા નીચી હશે. બરાબર છે. તો સામે વિકસિત કોને કહેવાય? તો કે વિશ્વ બેંકના અહેવાલ મુજબ $735 થી વધારે આવક હોય. કેવી હોય? વધારે આવક હોય તો ઈ દેશને કેવો દેશ કહેવાય? તો કે એને વિકસિત દેશ કહેવાય. કેવો દેશ કહેવાય? વિકસિત દેશ કહેવાય. હવે આ જો ડોલરમાં આપેલું છે, અમેરિકન ડોલરમાં, અને તમે ભારતના રૂપિયામાં કન્વર્ટ કરો તો અત્યારે જે ડોલરની જે પ્રાઇસ હાલતી હોય, બરાબર, એને ગુણ્યા તમારે શું કરી નાખવાનું? $735 કરી નાખવાનું, એટલે તમને ખબર પડી જાય કે માથાદીઠ આવક કેટલી આવે. અરાઉન્ડ 70 થી 75,000 રૂપિયા આવશે મહિનાના. બરાબર. એનો મતલબ એ થાય છે કે ભારતની અંદર જો એવરેજ બધા લોકોની ઇન્કમ ઓછામાં ઓછી 75,000 આસપાસ પહોંચી જાય છે, તો આપણો ભારત દેશ કેવો થઈ જાય? વિકસિત થઈ જાય. અત્યારે કેવો છે? હજી વિકાસશીલ છે. કારણ કે અહીંયા ભારતની અંદર બહુ એવા ઓછા લોકો છે જેને મહિનાની આવક 75 થી 80,000 રૂપિયા હોય. એટલે આપણો દેશ કેમાં ગણતરી થાય છે? આપણા દેશની વિકાસશીલમાં ગણતરી થાય છે. વિકસિત બન્યો નથી. જ્યારે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, રશિયા છે, જાપાન, જર્મની, ઇઝરાયલ, આ બધા કેવા દેશ છે? વિકસિત દેશ છે. બધી રીતે વિકસિત થઈ ગયા છે. બરાબર છે. ત્યાંની માથાદીઠ આવક પણ કેવી છે? 735 કરતા ઊંચી છે. આ પ્રશ્ન અહીંયા મોસ્ટ આઈએમપી એક માર્કમાં પૂછાય એવો જ પ્રશ્ન કે વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવક કેટલી હોય? બરાબર. તો ઈ છે $735 થી ઓછી, તો $735 હોય. બરાબર છે. વિકસિતની પૂછાતી નથી, ખાલી કોની પૂછાય છે? વિકાસશીલની માથાદીઠ આવક પૂછાય છે. બરાબર. હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણા દેશ ભારત વિશે અને આપણા જેવા બીજા જે દેશ છે જે હજી વિકાસના પંથે પહોંચ્યા છે, બરાબર, વિકસિત થયા નથી, વિકાસશીલમાં છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર. એવો જ એક પ્રશ્ન આઈએમપી છે, જે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. કયા લક્ષણો ભાઈ? મુદ્દો એ છે ને
કે કયો દેશ એવો છે, કેટલા લક્ષણો એની અંદર હોય કે જેના કારણે દેશ કેવો રહી ગયો હોય, વિકાસશીલ હોય છે, વિકસિત હોતો નથી. તો એવા આપણી પાસે 9 લક્ષણ છે. 9 લક્ષણોના કારણે કોઈ પણ દેશ કેવો રહી જાય છે, વિકાસશીલ રહી જાય છે, વિકસિત થવાની હજી એને વાર લાગે. એવા કેટલા લક્ષણો છે? તો એવા આપણી પાસે 9 લક્ષણો છે. 9 વિશે હમણાં આપણે આગળ બધાની ચર્ચા કરવાની છે આપણે, બરાબર. લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. એટલે ઈ દેશ જે વિકાસશીલ જે દેશ છે એની અંદર માથાદીઠ આવક કેવી હશે, નીચી હશે, બરાબર. એનો મતલબ એ છે કે ભારતની અંદર તમને ખ્યાલ છે કે $735 કરતા માથાદીઠ આવક કેવી છે આપણે અહીંયા, નીચી છે. બીજો મુદ્દો વસ્તી વૃદ્ધિ, મતલબ એ દેશની વસ્તી કેવી હશે, વધારે હશે. તો અત્યારે તમને ખબર છે કે ચીન કરતા આપણો પહેલો નંબર આવી ગયો છે વસ્તીને, 147 કરોડ 146 જેવું થઈ ગયું છે, બરાબર. એના પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન હોય, મતલબ ખેતી ઉપર બહુ ધ્યાન દેવામાં આવતું હોય નહીં દેશની અંદર. તો એ કેવો દેશ રહી જાય, વિકાસશીલ રહી જાય અથવા એનાથી પાછળ રહી જાય. વિકસિતનું તો ખાલી સપનું જ જોવાનું રહે, બરાબર. એનાથી આગળ આવકની વહેંચણીની અસમાનતા, ઇન્કમ છે એ વ્યવસ્થિત બધે ન પહોંચતી હોય, બરાબર. એનાથી આગળ છે બેરોજગારી, બહુ મહત્વનું લક્ષણ. કોઈ પણ દેશ વિકસિત ક્યારે છે, જ્યાં બેરોજગારી બહુ ઓછી હોય. જ્યારે આપણે અહીં કેવું છે, ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ થોડું વધારે છે. એટલે આપણો દેશ કેમાં હજી આવે છે, તો કે વિકાસશીલમાં આવે છે. એનાથી આગળ છે ગરીબી. દેશની અંદર ગરીબી પણ ઘણા બધા ગરીબ વર્ગ હોય. ધારો કે ટોટલ વસ્તીમાંથી 30-40% ગરીબ વર્ગ હોય, તો દેશ કેવો રહી જાય, વિકાસશીલ રહી જાય, બરાબર. એનાથી આગળ દ્વિમુખી અર્થતંત્ર, બે મોઢાવાળું અર્થતંત્ર, બરાબર. બોલે કંઈક ને કરે કંઈક, એને કેવું કહેવાય, દ્વિમુખી અર્થતંત્ર, બરાબર છે. એનાથી આગળ પાયાની અપર્યાપ્ત સેવાઓ, જે પણ માણસોની મૂળભૂત સેવાઓ છે કે બેંક છે, રેલવે, આ તે, ઈ બધાની અંદર હજી એટલો બધો વિકાસ થયો હોય નહીં. બધાય સુધી બેંક ન પહોંચી શકી, બધાય સુધી વીમા કંપનીઓ ન પહોંચી શકતી, બધાય સુધી આરોગ્ય મેડિકલ કઈ ન પહોંચી શકતું. એનાથી આગળ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, મતલબ વિશ્વ સાથે એ દેશનો બહુ કોઈ કનેક્શન હોતું નથી. મતલબ વિશ્વમાં એ દેશનો માલ ન જતો હોય, વિદેશનો માલ અહીંયા ન આવતો હોય, મતલબ વિદેશ સાથે થોડીક તકરાર હોય, બરાબર, એવું સ્વરૂપ. એટલે આ 9 લક્ષણો જે દેશની અંદર જોવા મળે છે, એ દેશ કેવો છે, હજી વિકાસશીલ છે, વિકસિત થયો નથી, બરાબર. તો સરસ એવો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે હમણાં આપણા બધા 9 લક્ષણો વિશે આપણે અભ્યાસ કરીએ, જે બોર્ડની અંદર 9 લક્ષણો પૂછાતા હોય છે, બરાબર છે. સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. હવે આગળ આપણે એક એક લક્ષણોની ચર્ચા કરીએ કે શું લક્ષણો પૂછાઈ શકે આપણા બોર્ડની અંદર. તો અહીંયાથી છે ને તમને 3 માર્કનો છોકરા એવો પ્રશ્ન પૂછાશે કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણોની ચર્ચા કરો. 9 લક્ષણ એક સાથે પૂછાતા નથી, કારણ કે કન્ટેન્ટ બહુ મોટું થઈ જાય એટલું તમને યાદ ન રહેતું હોય કદાચ. એટલે કેવા પ્રશ્નો પૂછે કે કોઈ પણ 5 જણાવો, બરાબર. એટલે આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી થયો બોર્ડ માટે, કે કોઈ પણ 5 લક્ષણો વિકાસશીલ અર્થતંત્રના જણાવો, બરાબર. હાલો આપણે હવે એક એકની ચર્ચા કરીને એક એકની અંદર આપણે કેટલું લખવાનું છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ, બરાબર છે. સૌથી પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. જો ઉપર જે નામ છે ને, પહેલું નામ હેડિંગ, એમાં જ જવાબ છે. નીચી માથાદીઠ આવક હોય દેશની અંદર, બરાબર. કે એ દેશમાં જેટલા લોકો હોય એ $735 કરતા કેટલા કમાતા હોય, ઓછા કમાતા હોય, બરાબર, ઓછી આવક હોય બધાને. ચાલો જોઈએ શું કહે તો કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક છે એ નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. એક તો પ્રોબ્લેમ શું છે, જો પહેલા સમજો. અહીંયાથી રાષ્ટ્રીય આવક એક તો નીચી હોય, બરાબર, ઓલરેડી ઇન્કમ ઓછી જ હોય, એમાંય પાછી વસ્તી વધારે હોય, બરાબર. એટલે બે પરિબળ નડ્યા આપણને, બરાબર, કે કોઈ પણ દેશને રાષ્ટ્રીય આવક ઓછી છે, વસ્તી વધારે છે, તો સીધી વસ્તુ છે શું થવાનું છે, માથાદીઠ આવક. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ ને કે જેટલી આવક હોય એટલી, તો માથાદીઠ આવક કેવી રહેવાની છે, ઓલવેઝ નીચી જ રહેવાની છે, બરાબર છે. એટલે માથાદીઠ આવક કેવી જોવા મળે છે, તો કે માથાદીઠ આવક આપણને નીચી જોવા મળે છે. માથાદીઠ આવક નીચી જોવા મળશે એટલે બીજું એનાથી શું ભવિષ્યમાં પરિણામ આવશે, તો કે નીચી માથાદીઠ આવકના કારણે જીવન ધોરણે કેવું જશે, નીચું જશે. મતલબ કોઈ પણ વ્યક્તિ ભૌતિક સુખ સુવિધા જેવી જોઈએ એવી ભોગવી શકશે નહીં, બરાબર છે. ફરીથી આ મુદ્દો સમજીએ. નીચી માથાદીઠ આવક, જો રાષ્ટ્રીય આવક છે એ ઓછી હોય અને વસ્તી વધારે હોય તો માથાદીઠ આવક કેવી રહે, ઓછી રહે. અને જો માથાદીઠ આવક ઓછી રહે તો લોકોનું જીવન ધોરણ છે પણ કેવું આવે, નીચું આવે, બરાબર છે. આ બધી આ 4 મુદ્દા 4 સમજવા જેવા છે, બરાબર છે. હાલો એના પછી નેક્સ્ટ આપણે જે વસ્તી વૃદ્ધિ, કે કોઈ પણ દેશની વસ્તી હોય એના ઉપર ઈ પણ અસર કરે વિકાસશીલ માટે. જોઈએ વસ્તી વૃદ્ધિ શું છે, તો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તીનો વધારો જોવા મળે છે, બરાબર છે. કારણ કે આપણે જો આપણું ભારત દેશ જ તમે લઈ લ્યો, સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ આપણો ભારત દેશ છે, 146 કરોડની વસ્તી. હવે 146 કરોડની વસ્તી એટલે કેવી વસ્તી થઈ, વધારે જ વસ્તી થઈ, સ્વાભાવિક છે, બરાબર. આવા દેશોની વસ્તી વૃદ્ધિનો દર છે ને 2% થી વધારે જોવા મળે. આ એક પ્રશ્ન એમ 1 માર્ક માટે, કે વસ્તી વિકાસશીલ દેશોની અંદર વસ્તી કેટલા ટકાથી વધતી હોય, કે દર કેટલા ટકાનો વધતો હોય છે, તો કે દર
વર્ષે 2% ની વસ્તીનો વધારો થતો હોય છે. હાલો એનાથી આગળ ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આ બહુ મહત્વનો ટોપિક છે. જે વિકાસશીલ દેશ છે ઈ લોકો ખેતી ઉપર ધ્યાન જ નથી દેતા. બરાબર, ખેતી એની પાસે ખૂબ છે, ખૂબ માત્રામાં ખેતી છે. જેમ કે આપણો ભારત દેશ છે, અત્યારે ભારત દેશ પાસે તમે વિચારો કેવડી ખેતી છે. આપણો દેશનું નામ જ ખેતી પ્રધાન છે વિશ્વની અંદર, કે ભારત દેશ એટલે કેવો દેશ. આપણે અણુબોમ્બ ને એવું નથી બનતું, ઓછી માત્રામાં બને છે, પણ આપણી દેશમાં આપણે કેનું નામ આવે છે, અનાજ પકવતો કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. હવે અવળી ખેતી હોય અને જો લોકો ખેતી ના કરે અથવા તો ખેતી સાથે ન જોડાય તો પ્રોબ્લેમ શું આવશે? ઓટોમેટિકલી ભવિષ્યમાં શું જાય, માથાની આવક નીચી જ જવાની છે. બરાબર, તો જો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન એટલે શું? તો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી છે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય. હાલો 1 માર્કનો પ્રશ્ન અહીંયા પણ આવ્યો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય? તો એ છે કૃષિ અથવા તો ખેતી. બરાબર, દેશના 60% કરતા વધુ લોકો છે ખેતી ઉપર આધારિત હોય. આવો દેશ હોય ને વિકાસશીલ, ને મોસ્ટ ઓફ લોકો કેની સાથે કનેક્ટેડ હોય? ખેતી સાથે કનેક્ટેડ હોય છે. કેટલા લોકો? તો કે 60% થી વધારે લોકો ખેતી સાથે કનેક્ટેડ હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો છે 25% હોય. વિચારો તમે, આ વિચારવા જેવી વાત છે. ધારો કે 100 રૂપિયા છે દેશની અંદર, 100 રૂપિયાની દેશની આવક થઈ છે, તો બધી 25 રૂપિયા તો ખાલી કોણ આપે છે? ખેતી જ આપે છે. બરાબર છે, એટલા લોકો તો બધા ખેતી સાથે જોડાયેલા હોય છે. બરાબર, એનાથી આગળ ચોથું છે આવકની વહેંચણીની અસમાનતા. બરાબર, આ આઈએમપી 2 માર્ક માટે વચ્ચેથી પૂછવું હોય તો પણ પૂછી શકાય એવું લક્ષણ છે. આવકની વહેંચણીની અસમાનતા વિશે માહિતી આપો. બરાબર, તો એમાં આટલું તમારે લખવાનું થાય. પણ જો એવું તો લગભગ પૂછાતું નથી, ક્યારેક પૂછી લે તો આવડી જવું જોઈએ આપણને. પણ આ લક્ષણોની અંદર તો ચોથું લક્ષણ છે આપણું. બરાબર, આવકની વહેંચણીની અસમાનતા. હવે આ જો આના નામમાં જવાબ છે, આવકની વહેંચણીની અસમાનતા. એટલે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતો હોય પૈસાને સ્પ્રેડ કરવામાં. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. કઈ બે વસ્તુમાં અસમાનતા જોવા મળે? એક તો આવક, જે દેશની ટોટલ આવક છે એમાં એક અસમાનતા જોવા મળે, ને બીજું ઉત્પાદનના સાધનોની ફાળવણી. બરાબર, જેટલી વસ્તુ બનતી હોય કોઈ પણ ફેક્ટરીમાં, કોઈ પણ કારખાનામાં, એ વસ્તુ પ્રોપર બધા લોકો સુધી પહોંચતી હોય નહીં. જેમ કે બ્રાન્ડેડ શૂઝ હોય તો એ કઈ ગરીબ સુધી ન પહોંચે, સીધી વસ્તુ છે. તો આને શું કહેવાય? વહેંચણીની અસમાનતા કહેવાય. બરાબર છે, તો જોઈએ આગળ. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બે વિસ્તારોમાં જોવા મળે છે. એવું નથી ખાલી કાઈ ગ્રામીણમાં ગામડામાં જ જોવા મળે પ્રોબ્લેમ છે, ગામડામાં ગરીબી ને એવું બધું, એવું કઈ નથી, સિટીમાં પણ હોય. બરાબર છે, એટલે બે જગ્યાએ જોવા મળે. આગળ, દેશના 20% ધનિક લોકો, કેટલા? 20% જે ધનિક લોકો છે, જેને આપણે કરોડપતિ, અબજપતિ, ખરોપતિ કહીએ છીએ, બરાબર, જે બિલિયનિયર છે બધા, બરાબર, ઈ લોકો 20% લોકો છે કુલ આવકનો 40% હિસ્સો ધરાવે. કેટલો? 40% હિસ્સો ખુદ જ ધરાવી લે. તો વાહ વધ્યું હું 20% લોકો એવા છે દેશની અંદર કે જે ટોટલ આવકમાંથી, ધારો કે 100 રૂપિયાની આવક છે, તેમાંથી દેશમાં 20 લોકો એવા છે, બરાબર, 100 એ 20 લોકો કે જી ઈ 100 રૂપિયામાંથી 40 રૂપિયા તો ઈ જ લઈ જાય છે. એટલે બધે 2 રૂપિયા ઈ જ લઈ જાય, તો વાહ 60 રૂપિયા વધ્યા. તો 80 લોકો છે ને 60 રૂપિયા આપણે સ્પ્રેડ કરવાના છે. એટલે બધાના હાથમાં કેવા આવે? કોકમાં ઓછા, કોકમાં વધારે, કોકમાં ઓછા, કોકમાં વધારે, ઈ રીતે આવશે. બરાબર છે. ગરીબ લોકો છે ઈ કેટલો હિસ્સો ધરાવે છે આવકનો? 10% હિસ્સો ધરાવે છે. વિચારો તમારે, 50% હિસ્સો સરકાર ધરાવે, બાકી બે બાજુ સ્પ્રેડ થઈ જાય છે. બરાબર, ઈ 10% હિસ્સો ધરાવતા હોય. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ છે એ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. બરાબર, જે વિકાસશીલ જે રાષ્ટ્રો હોય એની અંદર મોસ્ટ ઓફ બધા પૈસા કોની બાજુ ઢળેલા હોય છે? આવક આખી તો કે અમીર બાજુ ઢળેલી હોય છે, ગરીબ બાજુ હોતી નથી. એટલે એ દેશ કેવો રહી જાય છે? વિકાસશીલ રહી જાય છે. આને કહેવાય આવકની વહેંચણીની અસમાનતા. બરાબર, એનાથી આગળ 5મો મુદ્દો છે બેરોજગારી. કડકતો, ઝળહળતો અને સળગતો પ્રશ્ન હોય ભારતનો, તો એ છે બેરોજગારી અત્યારે. બરાબર છે. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ છે એ કુલ શ્રમિકોના 3% થી વધારે જોવા મળે છે. એ તો અત્યારે તો એનાથી વધારે જોવા મળે છે. બરાબર, બેરોજગારી કેવી હોય? વધારે હોય છે. આગળ, આવા દેશોમાં બેરોજગારી છે જુદા જુદા સ્વરૂપે જોવા મળે. જો એક સરખી બેરોજગારી નો ભાઈ કોઈ નોકરી નથી મળતી એવું ના હોય, ધંધામાં બેરોજગારી હોઈ શકે. બરાબર, એટલે કેવી કેવી બેરોજગારી? તો મોસમી બેરોજગારી. બરાબર, મોસમી એટલે મોસમથી. આ મોસમી બેરોજગારી કોને આવે? ખેડૂતોને આવે. અમુક સમય વરસાદ વધારે થઈ જાય તો પાક ન થાય. બરાબર, મોસમી બેરોજગારી. પછી છુપી બેરોજગારી. આ બેરોજગારી કોઈ દેખાય નહીં પણ હોય ખરી. બરાબર, એનાથી આગળ છે ઔદ્યોગિક બેરોજગારી. એટલે ઉદ્યોગો હોય મોટા મોટા, એમાંથી જે એમ્પ્લોય હોય એને છૂટા કરી દેવામાં આવે, નોકરી ઉપરથી ઉતારી દેવામાં આવે, કોઈને ખબર ના પડે, આ લોકો બેરોજગાર રહી જાય છે. આવી ઘણી બધી પ્રકારની બેરોજગારી હોય છે. આ બેરોજગારી કેવી હોય છે? લાંબા ગાળાની હોય, ટૂંકા ગાળાની હોતી નથી કે તરત પાછી નોકરી મળી જાય, એવું ના હોય. લાંબા ગાળા સુધી નડે તો ઓટોમેટિકલી શું જાય? માથાની આવક નીચી જશે, એટલે જીવન ધોરણ લોકોનું નીચું જશે. એટલે આવું આખા દેશમાં ચાલ્યા રાખશે તો દેશ આખો કેવો જશે? નીચો જશે. અમુક લોકો છે ઊંચા વયા જાય. બરાબર છે, તો અમુક લોકોથી કઈ આખા દેશનું નામ બને નહીં. એ દેશમાં એકવાર બધા લોકો કામ કરે ને તો દેશ કેવો બને? વિકસિત બની જાય. તો
તો બરાબર, તો સરસ એવા 5 લક્ષણોનો સ્ક્રીનશોટ લઈ લો. હજી આપણે 4 લક્ષણો ભણવાના બાકી છે. બરાબર, વિડિયો છોડી અને ક્યાંય ભાગી ન જતા. બરાબર છે કે હાલો ભાઈ પૂરું થઈ ગયું, સાહેબે પૂરું કરી દીધું, એવું નથી. આનો સરસ એવો સ્ક્રીનશોટ લઈ લો. હજી 4 લક્ષણો આપણે ભણવાના બાકી છે જે આઈએમપી છે. બરાબર, સરસ એવાનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો નેક્સ્ટ આપણે છઠ્ઠું લક્ષણ જોઈએ. એ લક્ષણ છે ગરીબી. આ પણ એક મહત્વનું લક્ષણ છે વિકાસશીલ અર્થતંત્ર માટે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત, જે પેલી બેઝિક નીડ છે પોતાની, જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ 5 આપણી બેઝિક નીડ હોય છે. અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય. આ સંતોષી ન શકતા હોય આને શું કહેવાય? ગરીબ લોકો કહેવાય. બરાબર છે, આ ગરીબ કહેવાય. જે વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગનું હોય. કેટલા ભાગનું હોય? 3 ભાગનું હોય. ધારો કે કોઈ દેશની વસ્તી 100 કરોડની છે તો એમાંથી 33 કરોડ કોણ હોય છે? ગરીબ હોય. પણ કેની? જે વિકાસશીલ હોય એની, બધાયની નહીં. એટલે આ શરત યાદ રાખવાની આપણે. બરાબર છે. ફરીથી ગરીબી, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી ન શકતા હોય, જેમ કે ખોરાક, કપડાં, શિક્ષણ, આરોગ્ય, બરાબર છે, આ સંતોષી ન શકતા એમ ગરીબ કહેવાય. ને વિકાસશીલ દેશોમાં વસ્તીના 3 ભાગના લોકો કેવા હોય છે? ગરીબ જોવા મળે છે. એના પછી છે દ્વિમુખી અર્થતંત્ર. આ મોસ્ટ ટાઈમ કે સમજવા જેવું હતું. દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? 2 મોઢાવાળું અર્થતંત્ર. બરાબર, એ કેવું તો કે એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં, એટલે જે ગામડાઓ છે, ગામડા અને સિટી 2 તફાવત જોવા મળે આપણે. એક બાજુ ગામડું, એક બાજુ સિટી હોય. જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં પછાત ખેતી પદ્ધતિ, જૂની પદ્ધતિ મુજબ ખેતી થતી હોય, જૂની પદ્ધતિ મુજબ બધાય કામ થતા હોય. બરાબર, જૂની પુરાની યંત્ર સામગ્રી, જૂના બધા સાધનો યુઝ થતા હોય, કોઈ નવી ટેકનોલોજી ના હોય. રૂઢિચુસ્ત સામાજિક માળખું હોય. બરાબર, બધા જૂની સામાજિક પરંપરાઓમાં જીવતા હોય. એટલે ઉત્પાદન કેવું જોવા મળે? ઓછું જોવા મળે. કારણ કે આપણે પાસે કોઈ યંત્ર જ નથી તો ઉત્પાદન કેવાનું કરવું હોય. બરાબર. જ્યારે બીજી બાજુ શહેરી વિસ્તારમાં શું જોવા મળે? તો કે આધુનિક ઉદ્યોગો, બધા લેટેસ્ટ બધી ટેકનોલોજી વાળા કંપનીઓ, પછી નવી ઉત્પાદનની પદ્ધતિઓ જોવા મળે. કઈ રીતે આપણે સહેલી રીતે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ. પછી આધુનિક યંત્રો બધા જોવા મળે. તેમજ બધાની જીવનશૈલી કેવી જોવા મળે છે? વૈભવી જીવનશૈલી જોવા મળે છે. બધા લક્ઝરિયસ લાઈફ જીવતા હોય છે. બરાબર. એનાથી આગળ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની અપર્યાપ્ત સેવાઓ એટલે જે મૂળભૂત બધાને જરૂરિયાત છે, ખાસ કરીને એમાં શિક્ષણ, જેનું માત્રા ઓછી હોય દેશની અંદર. આગળ વાહન વ્યવહાર બહુ ઓછો હોય, મતલબ એટલા બધા વાહન ના હોય અપડેટ. પછી સંદેશા વ્યવહાર બહુ હોતો નથી, મતલબ બહુ ટેકનોલોજી ના હોય. બધા ટપાલ પદ્ધતિઓ, જૂની પદ્ધતિઓ અપનાવતા હોય. પછી વીજળી બહુ ના મળતી હોય બધી જગ્યાએ. આરોગ્ય, બેન્કિંગ જેવા ક્ષેત્રોનો વિકાસ પણ થયો હોય નહીં. આ બધું શું બને? આ દેશની અંદર અવરોધ બને છે લોકો માટે. આ બધાને જીવનની પાયાની જરૂરિયાતો કહેવાય. એનાથી આગળ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું. આ પણ આઈએમપી છે. આંતરરાષ્ટ્રીય એટલે કેવું થાય? તો કે ઇન્ટરનેશનલ થાય. વિદેશમાં આપણે વેપાર કરવાની દેશ પાસે સત્તા ના હોય, અથવા તો વિદેશમાં કઈ મોકલવા જેવું હોય જ નહીં. લેવાનું ઘણું હોય પણ મોકલવાનું કઈ હોતું નથી. મતલબ નિકાસ કરવા માટે બહુ ઓછી માત્રામાં ઉત્પાદન હોય, જ્યારે આયાત બહુ વધારે કરવી પડતી હોય. બરાબર. આવા દેશને વિકાસશીલ કહેવાય. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ રીતે જોવા મળે. કઈ રીતે? તો આવા દેશોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશ તેમજ ધાતુઓની આ દેશ છે નિકાસ કરે બરાબર. જ્યારે વિદેશમાં એની માંગ જ નથી. વિદેશની અંદર ધાતુ એની પાસે ઓલરેડી છે, તો એને આપણે ધાતુની કોઈ જરૂરિયાત જ નથી. તો આપણે ત્યાં મોકલીને શું ફાયદો છે? હવે એને જરૂર નથી છતાં પણ એ લોકો ખરીદી લે છે. કેવા ભાવે? નીચા ભાવે ખરીદે. નીચા ભાવે ખરીદે એટલે શું થશે? એનાથી પૈસા કેવા આવશે? ઓછા આવશે. બરાબર છે. જ્યારે આધુનિક યંત્રો છે એની પાસે છે, બધી નવી ટેકનોલોજી વાળા અલગ દેશ પાસે, એ આપણે ખરીદવા પડે. તો આપણે એનો ભાવ કેવો દેવો પડે છે? એ લોકોને વધારે દેવો પડે. આપણે એને આપ્યું તો ભાવ ઓછો આવ્યો, એની પાસેથી આપણે લઈએ ભાવ કેવો દેવો પડે? વધારે દેવો પડે છે. આના કારણે શું થાય છે? તો કે આના કારણે વિદેશી દેવું વધે આપણી ઉપર. દેશ ઉપર વિદેશી કર્જો વધતો છે. કારણ કે જો કોઈ દેશ એવો છે જેની ડિફેન્સ સિસ્ટમ બહુ નબળી છે, તો બહારથી આપણે અલગ યંત્રો લેવા પડે. આર્મી માટેના, નેવી માટેના, એરફોર્સ માટેના, ડિફેન્સ સિસ્ટમ માટેના. તે બધા યંત્રો મોંઘા હોય. જ્યારે કોઈ પણ દેશ જે પોતે ઉત્પાદન કરતો હોય જે વસ્તુ, એની વિદેશમાં એટલી બધી માંગ જ ના હોય. બરાબર. તો દેશ ઉપર શું થતું જશે? ઓટોમેટિકલી કર્જો વધતો જાય છે. બરાબર. આટલા 9 લક્ષણો છે. 9 માંથી તમને કોઈ પણ 5 લખવાનું કહેશે, અથવા કોઈ પણ 4 લખવાનું કહેશે, તો તમને જે યોગ્ય લાગે એ 4 લખી નાખવાના. બરાબર. તમારી રીતે થોડી ઘણી મૌલિકતામાં લખશો તો ચાલે, એવું કઈ ના હોય. બરાબર છે. સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર. જેથી કરીને તમારા બોર્ડની અંદર પૂછાય તો તમે આરામથી લખી શકો છો. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.